સોનાના આયાત શુલ્કમાં ધરખમ વધારો થયા બાદ જ્વેલરી શોરૂમમાં કેવો માહોલ છે? લોકો શું સોનું ખરીદી રહ્યા છે કે કેમ? તેના ઉપર જુઓ સંવાદદાતા કેતન જોશીનો ગ્રાઉન્ડ રિપોર્ટ। અત્યારે હું એબી જ્વેલર્સના શોરૂમમાં હાજર છું। સામાન્ય દિવસોમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા મોટાભાગની ચેર ભરેલી હોય છે, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। એક તો સોનાનો ખૂબ વધેલો ભાવ અને બીજા નંબરમાં જે ડ્યુટી લાગવામાં આવી છે આના ઉપર, એનાથી ગ્રાહકોનું સેન્ટિમેન્ટ છે એ લગભગ બદલાઈ ગયું છે। પરંતુ આગળ કેવી પરિસ્થિતિ રહેશે એ જાણવા માટે આપણે મનોજભાઈ સાથે વાત કરીએ, જો કે એબી જ્વેલર્સના ઓનર છે। મનોજભાઈ, અમે તો એબી જ્વેલર્સમાં વર્ષમાં અનેક વખત આવીએ છીએ, પરંતુ અત્યારનો જે આ માહોલ છે એની પાછળના કયા કયા પ્રમુખ કારણો તમને લાગે છે? આ માહોલ અને આ સમયે આ ટાઈપના માહોલ છેલ્લા મહિનાઓથી છે, જ્યારથી સોનાનો ભાવ 1 લાખ, 1.25 લાખથી ઉપર વધીને 1.80 સુધી ગયો હતો અને અત્યારે 1.65-70ની નજીકમાં પાછો આવ્યો છે આ ડ્યુટીના હિસાબે। અને પણ અત્યારે લોકો આ ભાવમાં અત્યારે ખરીદી એટલા માટે ઓછી થઈ રહી છે, ટાળી રહ્યા છે કે એક તો આ ભાવ એમને વધારે અને બજેટથી આઉટ જઈ રહ્યો છે, અને બીજું એ પણ છે કે અત્યારે સિઝન જે છે એ ઠંડી સિઝન છે। અત્યારે સિઝન છે એ લગ્નગાળાની સિઝન નથી, એ ઓગસ્ટ મહિના પછીથી જ એની ખરીદારી શરૂ થતી હોય છે। અને મોટા ભાગે લોકો અત્યારે આ ભાવની જે સ્થિતિ છે એ જોઈને 80% બિલિંગ જે બી થાય છે એમાં સામે એક્સચેન્જ જ આવતું હોય છે, એટલે જૂના ઘરેણા જ લોકો સામે પાછા આપે છે અને નવા પ્રસંગો ઉચિત જે કંઈ ખરીદી નાની મોટી કરવાની હોય એ કરી રહ્યા છે। અત્યારે ડ્યુટી સ્ટ્રક્ચરમાં બદલાવ ન થાય, માની લ્યો જ્યાં 6%ની સીધી 15% થઈ ગઈ, તો આગામી દિવસોમાં અને ભાવ પણ એ જ રીતે રહે તો લોકોની ખરીદી આગામી 3 થી 6 મહિનામાં કઈ તરફ જાય? તમે કીધું કે 80% તો એક્સચેન્જ વાળા છે, તો આગળ આ રૂખ કેવો રહેશે? આ રૂખ ઓર વધશે। અને હું જે આ કહું છું એ ડ્યુટી પહેલાંની જ સ્થિતિનું વર્ણન કરી રહ્યો છું કે ઓવરઓલ બજારમાં કામ જે છે એ 20% જેટલું જ હતું, અને એ 20% કામની અંદર જે એક્સચેન્જ આવતું હતું મની સ્વરૂપે, બરાબર છે, એમાં મોટા ભાગે 80% તો જૂના દાગીના જ અને અગાઉ લીધેલા લગડી સિક્કા નાના મોટા હોય એ જ લોકો એક્સચેન્જ કરીને ઘરેણા લેતા હતા। એનો સીધો મતલબ એ છે કે આ ભાવમાં નવેસર રોકાણ કરવાની શક્તિ, ખરીદ શક્તિ જે છે એ ખાસી કપાઈ ગઈ છે। અને હવે આ ડ્યુટી વધવાથી 9%નો જે બીજો ભાવ વધારો અંદાજિત લાગુ પડી ગયો છે, અને એની અસરો હજી પણ વિપરીત પડશે અને એ આવી જશે કે લોકોનું એક્સચેન્જ જ વધવાનું છે। અને ફ્રેશ બાઇંગ કરવામાં, ફ્રેશ બાઇંગ એટલે રૂપીસથી નવેસર ખરીદવું એ દરેકના ગ્રામેજને સંતોષ નથી આપી શકવાનું, એટલે એક્સચેન્જ જ અત્યારે ઉપાય છે। અને ક્રમશઃ બજારની અંદર કામમાં અત્યારે રૂકાવટ રહેવાની છે। જ્યાં સુધી વૈશ્વિક સ્થિતિઓ, અહીંની માનસ સ્થિતિ બધી બદલાય નહીં ત્યાં સુધી તો વાતાવરણ આવું જ રહી શકે છે। તો જે રીતે મનોજભાઈએ કીધું કે અગાઉ ભાવની એક વિસંગતતા હતી, સાથે સાથે એક સાથે 15% છે એ કુલ લાગુ થઈ ગઈ છે ઇનપુટ ડ્યુટી, તો આના કારણે જે કામકાજ થશે એ પણ માત્ર એક્સચેન્જના હશે, પરંતુ જે રેગ્યુલર બાઇંગ થતું હતું એમાં ઘણો જ ઉણપ આવશે, એટલે કે ખૂબ મોટો ઘટાડો આવનારા સમયમાં પણ નોંધાશે। કેતન જોશી, અમદાવાદ।